ઓહો હો મિત્રો, અહીંયા તો ભંડક ભરાઈ ગયો ભાઈ પાણીના. હા જાણે તળાવું ને નદીઓ ભરાઈ ગયું એમ ભરાઈ ગયા ભાઈ પાણી. હેલો યુટ્યુબ ફેમિલી ભાઈ, સ્વાગત છે પરિવાર નવા મસ્તીના તાજા દેશી વ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હું અટાણે ખેતરમાં ભાઈ ઘૂમરો મારવા નીકળ્યો હું. કારણ કે ભાઈ કાલે જે વરસાદ આવ્યો એની તમે વાત પૂછોમાં. હું હમણાં હે ને વાત કહીને તો તમે નહીં માનો. કારણ કે મિત્રો 1-1.5 કલાકની અંદર છે ને 6 થી 7 ઇંચ વરસાદ પડી ગયો મિત્રો. તો હવે એ એટલો બધો વરસાદ પડ્યો મેં કીધું પાણી કેવું ગયું હાલો એ જોઈ આવીએ બરાબર. મેં કીધું હવે કપાસના પસાઈ છે એટલે કે છેલ્લા ભાગમાં પાણી કેવું ભર્યું છે એ બધું આપણે જોઈ આવીએ. નકર પછી એને આપણે આમાં પારા ચડાવ્યા ને મિત્રો એ પછી પારા ફોડી નાખીએ એ પાણી વયું જાય બરાબર. તો કન્ટિન્યુ રહેજો મિત્રો આજના વ્લોગમાં. ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી દેજો. ઓહો હો મિત્રો, અહીંયા તો ભંડક ભરાઈ ગયો ભાઈ પાણીના. હા જાણે તળાવું ને નદીઓ ભરાઈ ગયું એમ ભરાઈ ગયા ભાઈ પાણી. અચ્છા હવે આ પાણીનો નિકાસ આપણે કરવો જોઈએ કારણ કે નગર તો આપણો કપા ભરી જાય એટલે હે ને આપણે પાણી કાઢી નાખીએ ભાઈ. અને મિત્રો આપણે હાઈટમ ઉપર ભાઈ આપણે અહીંયા માંડવીની વિચાર ભાઈ આપણે તુવેરની હાર કરી હતી બરાબર. એટલે તુવેર વાવેલી છે 4-5 વીઘામાં. પણ હવે આમાં ક્યાંય તુવેરનું નામું નિશાન નથી મિત્રો. કારણ કે મિત્રો પાણી ભરાઈ રહ્યું એમને જ રહ્યું બરાબર. ઘણો ટાઈમ થયા, અઠવાડિયું 2 અઠવાડિયું. તો તુવેર તો હજુ માન ઉગીને હમી નવી થઈ હતી ત્યાં તો તુવેરનું કામ લેવાઈ ગયા. તો મિત્રો હું સીધો આવી ગયો ત્યાંથી ભાઈ કપામાંથી સીધો અહીંયા ભાટિયારીએ. કારણ કે મિત્રો અહીંયા પાણી કાલે જતું હતું મિત્રો. આ બધું તમને ખડ દેખાય નહીં, હુર આવી ગયેલું ખડ મિત્રો. આ બધું કાલે અહીંથી દેખાતું નહોતું. કારણ કે મિત્રો કાલે વરસાદ બંધ થયા પછી એને પાણી બહુ આવ્યું અને અમારે જવાનું હતું અચાનક ગામમાં. અહીંથી પાણી જતું હતું. હા હું એ ગામની નદીનું પાણી ને અને તમે વાત જવા દો. હાલો જરાક એ પણ તમને દેખાડી દો અમારા વિસ્તારમાં ભરાયેલું પાણી. હજી મિત્રો આપણા ખેતરમાંથી જોવો એટલું બધું પાણી આવે છે બરાબર. અને અહીંથી થઈ સીધું આમ વેવું જાય જોવો, આમ વેવું જાય.
મિત્રો પાછો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભાઈ આ બાજુ ડમડોર છે. હા એની તમે વાત ના પૂછો ને મિત્રો, પવન પણ એટલો છે બરોબર. તો હું ટાણા સામે ઘેર પૂગી જાઉં. આવી ગયો મિત્રો, નો પૂગી થઈ ગયો મિત્રો હું ઘેરે. જોવો તો મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ વરસાદમાં બંધ કરીએ છીએ બરોબર, એટલે કે પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટથી જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દેજો. અને ભાઈ હવે મળીએ આપણે આવા જ કંઈક નવા અને મસ્તીના તાજા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.